ઉના તાલુકાના રહેવાસી અજયભાઈ બાવાભાઈ સોલંકી પરિવાર સાથે ગારિયાધાર મજૂરી માટે આવેલા હતા અને ત્યારબાદ તેઓ છેલ્લા 2 દિવસથી ગુમ હતા. આજે 4 એપ્રિલના રોજ તેમનો મૃતદેહ ગારિયાધાર પાલિતાણા રોડ પર આવેલા ક્રિકેટ સ્ટેડિયમની પાછળના ખેતરમાંથી મળી આવ્યો છે. મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોકની લહેર ફરી વળી હતી. પરિવારજનો દ્વારા તેમના મૃતદેહને ગારિયાધાર સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ તપાસ માટે ભાવનગર સલટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.